સદગુરુના પ્રશ્નોનું, ગોરો ઝાલાનું, સ્વામિનારાયણ હરે સંવત 1881ના પોષવદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા બિછવાઈને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા પુષ્પના અને રાતી ગુલ્લાવદીના પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા ને પીળા પુષ્પનો તોરો પાગને વિશે વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સરોદાને દુક્કળ લઈને સંત મંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પૂછતા હવા જે કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે, અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના ગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિશે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે? જે થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સૂઝતા નથી. એ પ્રશ્ન છે. પછી આનંદ સ્વામીને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર એમ છે જે આ જન્મે અથવા કોઈક જન્માંતરને વિશે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે. તે પાપે કરીને એની બુદ્ધિ દોષેયુક્ત છે, માટે એને હરિભક્તના દોષ સૂઝે છે ને પોતાના દોષ સૂઝતા નથી. એ જ એનો ઉત્તર છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે ભગવાનને પામવાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કહીને ભગવાન પમાય છે? ત્યારે તમે એમ કહેશો જે જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને ધર્મ એ 4 સાધને કહીને પમાય છે. તે જ્યારે 4 સાધને કહીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રય કહીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે, પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળ માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કહીને માનવી એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારું સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે અને સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ જે પ્રશ્નનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ બ્રહ્માંડ સ્વામીને પૂછતા હવા જે આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે? પછી બ્રહ્માંડ સ્વામી કહ્યું જે જીવ તો સાકાર છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે જો જીવ સાકાર હોય તો તે કરચરણાદિકે યુક્ત થયો. ત્યારે દસમ સ્કંદને વિશે વેદ સ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ તેને સૃજતા હવા. તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કહીને તો સત્તા માત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે. અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોંટી રહે છે તેમ એ જીવનો પણ ચોંટવાનો સ્વભાવ છે. તે માઇક એવા જે સ્થૂળ ને સૂક્ષ્મ 2 શરીર તે સાથે ચોંટે છે અને જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી. પછી બ્રહ્માંડ સ્વામી કહ્યું છે જ્યારે ભગવાનની ભક્તિએ કહીને જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ માઇક 3 દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થતો રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે
જ્યારે જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માઇક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કહીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામની છે રહે છે. એ રીતે પ્રશ્ન ઉત્તર છે. પછી ગોપાલ સ્વામીને શ્રીજી મહારાજ પૂછતા હવા જે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે તે તો ભગવાનને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. તે એ યોગ અને આત્મદર્શન સિદ્ધ થવાનું કારણ જે ભગવાનને ભગવાનના સંત તેને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે અને અષ્ટાંગ યોગને આત્મદર્શન એને વિશે વધુ લગ્ની થાય છે, તેનું શું કારણ હશે? પછી ગોપાલ સ્વામી કહ્યું જે એને યોગાભ્યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે, તેનું કંઈક માન આવે છે, તેણે કહીને ભગવાનની કોરે કંઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે યોગી છે તે ભ્રમરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહીં, માટે ઉત્તર સંભવે નહીં. પછી ગોપાલ સ્વામી બોલ્યા જે હે મહારાજ, એ તો કાંઈ સમજાતું નથી, માટે તમે કૃપા કહીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો એમ સમજવું જે જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચનની સાખે લઈને કાઢવી. જેમ કોઈ વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા માણસની સાયદી કરવી. તેમ અહીં પણ એ સાયદી છે જે સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કહીને શ્રીમદ ભાગવત ભણ્યા અને આ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને શૌનકાદિક 88,000 ઋષિ તે બ્રહ્મ સ્વરૂપ છે તો પણ સૂત પુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની શાખ ભક્તિની દ્રઢતાને અર્થે લેવી અને જે ખોટ પોતાના જાણ્યામાં ના આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી છે. હે મહારાજ, મારામાં જે ખોટ હોય તે કૃપા કરીને નાશ કરજો. જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાયદી ના હોય ત્યારે તે લોઢાનો ગોરો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે. તેમ જે દોષ ના ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી એ તે લોઢાનો ગોરો ઝાલા જેવી છે. એમ કરીને પોતાની ખોટને ટાળવી એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ મુક્તાન સ્વામીને પૂછતા હવા જે ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈક ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનું ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ના ડગે? પછી મુક્તાન સ્વામી કહ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણ બુદ્ધિવાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનું ભક્ત ન કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જ એનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે શુકમુનિને પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેળે શી પ્રાપ્તિ થાય છે? પછી શુકમુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસ ને રાત્રિ વીતે છે અને ત્રણેય અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય છે અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ થાય છે અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે જે, હે બ્રહ્મા, જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે તેવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાવ, એવું જે બ્રહ્માને કહ્યું છે તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ કર્મને માયા થકી રહિત છે તેમજ ભગવાનના ભક્ત પણ કાળ કર્મને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાને વિશે રહે છે.
એવી દેહ મૂક્યા કેળે પ્રાપ્તિ થાય છે એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 66મું વચનામૃત જે તે થયું. દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય, ને રૂએ ત્યારે મૂંઝવણ થાય, ને દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે, કાંઈ પણ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો જાનને ઠેકાણે છે, ને વળી સમજણ છે એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અનંત કોટી બ્રહ્માંડ છે તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે, એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 1000 વર્ષનો ખીજડો હોય તેને સાંગરિયું થાય છે, ને 5 વર્ષનો આંબો હોય તેને કેરિયું થાય છે. તે તો દ્રષ્ટાંત ને એનું સિદ્ધાંતો એ છે જે ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવા છે, ને તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહીં. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય, ને અવસ્થા પણ થોડી હોય, ને કુળ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે, ને તેને સંગે તો ટાળું થઈને સુખ્યો થઈ જાય છે. માટે જે ખીજડા જેવો હોય તેનો સંગ ન કરવો, અને જે આંબા જેવો હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો, જેથી છેલ્લો જન્મ થઈ જાય, ને એવા ન મળે તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ મોક્ષ છે, માટે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી. બહુ જ મોટો લાભ થયો છે તેને સાચવવો. નિકર જેમ ચિંતામણીને કોઈક આંખમાં ધૂળ નાખીને લઈ જાય તેમ લઈ જશે, ને ભગવાનનો એટલો પરચો છે જે ભગવાન વિના બીજાથી આટલા જીવના અંતર શુદ્ધ થાય નહીં. ભગવાન હોય તે અંતર ઝાલે, ને આ તો બહુ જ લાભ થયો છે. તે શું જે મહારાજનું પ્રગટ થાવું ને તેવામાં આપણો જન્મ થયો ત્યારે આ વાતો મળી છે, તે તો બહુ જ લાભ થયો છે એમ ઘણી વખત કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે, તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી, ને સંકલ્પને જ્ઞાને કરીને ઉડાવી દેવા, ને તપ કરેથી ક્રોધી થવાય છે. પૂર્વે દુરાસાદિક તપ કરીને ક્રોધી થયા છે એમ કોઠારમાં વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યારે હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે મને ખંભે એક મોટું ગુમડું થયું હતું. તેની પીડા ઘણી થઈ. તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રિને સમયે મહારાજ પધાર્યા ને મને દર્શન દીધા. તે પીળું પિતાંબર પહેર્યું હતું ને બીજું રાતું પિતાંબર ઓઢ્યું હતું, ને મસ્તકને ઉપર દક્ષિણી પાગ ધારી હતી, ને લલાટને વિશે કેસરચંદની અર્ચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો, ને ચાખડીઓ ઉપર ચડ્યા હતા. એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પ્રોવાઈ ગઈ, ને પછી ગુમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઈ. પછી મહારાજ પણ હસીને અદૃશ્ય થઈ ગયા. પછી તે દાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી. પછી જ્યારે અલૈય મોડે મહારાજના અમે પ્રથમ દર્શન કર્યા ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ
ને આ મૂર્તિ બે એક થઈ ગઈ. એવું જોઈને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. સભામાં વિધાત્રાનંદ સ્વામીવાળી પત્રી વંચાવીને બોલ્યા છે. આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો, હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય. પોતાના વખાણ પોતાને ન કરવા એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે, પણ કહ્યા વિના સમજાય નહીં, પછી બહુ ખોટ જાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. જાજી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તો 1000 વર્ષનો ખાટલો ને 100 વર્ષના ડચકા. આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું, જ્યાં અખાત્રીજના વા જોવા નહીં, પાંચમની વીજળી જોવી નહીં, એક ભગવાનનું જ સુખ છે.